श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। सर्वे प्रिय वैष्णवजनों ने मारा जाजाती जय श्री कृष्ण। वैष्णवों, आज આપણે બેંગન દશમી यानी कि રીંગણ દશમીની ભાવભાવના વિશે સત્સંગ કરીએ। તો આપણા પુષ્ટિ માર્ગમાં હર મહિને કોઈ ને કોઈ ઉત્સવ આવતો જ રહેતો હોય છે, તેથી આપણા માર્ગને ઉત્સવોનો માર્ગ પણ કહેવામાં આવે છે। તો આપણે રોજ કંઈક ને કંઈક નવા નવા મનોરથો સાથે પ્રભુને લાડ લડાવતા હોઈએ છીએ, અને હમણાં આપણે કસુંબા છઠનો ઉત્સવ ઉજવ્યો અને પ્રભુને લાડ લડાવ્યા। તો હવે આપણે આ રીંગણ દશમી યાની કે અષાઢ મહિનાની દસમ, તો આપણે રીંગણ દશમીનો ઉત્સવ ઉજવી અને પ્રભુને લાડ લડાવી અને આનંદનો અનુભવ કરીએ। તો રીંગણ દશમી દેવશયની એકાદશીના આગલા દિવસે મનાવવામાં આવતો હોય છે, અને પ્રિય વૈષ્ણવજનો, આપણે સૌ જાણીએ છીએ કે દેવપોઢી યાની કે દેવશયની એકાદશી પછી ચતુર્માસ શરૂ થઈ જાય છે, અને આ 4 માસ દરમિયાન શ્રી પ્રભુને બેંગન ભોગ ધરાવવામાં આવતા નથી। તો એટલા માટે ચતુર્માસ શરૂ થવાના આગલા દિવસે યાની કે અષાઢ સુધી દસમીના દિવસે આપણે ત્યાં રીંગણથી બનાવવામાં આવતી વિવિધ 51 પ્રકારની સામગ્રી શ્રી પ્રભુને ધરાવવામાં આવે છે। જેમ કે સખડી વિભાગમાં આવતી સામગ્રીઓમાં આપણે જોઈએ તો સંભાર્યું શાક, જે રીંગણનું આપણે ભરેલું શાક કરીએ છીએ તે સંભાર્યું શાક, પછી બેંગન ભાત, મેથી બેંગનની કઢી, આપણે બેંગન ભાત જે આપણે પુલાવ બનાવીએ છીએ તો એ પુલાવ આપણે બેંગન ભાત રીંગણ નાખી અને રીંગણ ભાત બનાવતા હોઈએ છીએ। તો બેંગન ભાત મેથીની કઢી, પછી બેંગન ભૂજાના બેંગનના ભજીયા, પછી બેંગન બરફી, આપણે માવો ઉમેરી અને બેંગન બરફી બનાવી અને પ્રભુને ભોગ ધરાવી શકીએ છીએ। પછી બેંગનના ચકતા, બેંગનના ગોળ કટ કરી, ગોળ સિદ્ધ કરી અને ફ્રાય કરી અને આપણે બેંગનના ચકતા પ્રભુને ધરી શકીએ છીએ। પછી બેંગન રાયતા, આપણે દહીંમાં બેંગનનું રાયતું બનાવી અને પ્રભુને ધરી શકીએ। અને બેંગનના ગુંજા, આપણે ગુંજાની સામગ્રી તો હરેક ઉત્સવમાં આવતી જ હોય છે, તો બેંગન દશમીના દિવસે આપણે બેંગનના ગુંજા બનાવીએ અને પ્રભુને ધરાવીએ। તો આવી રીતના વિવિધ સામગ્રીઓ આપણે પ્રભુને બનાવીને ધરી શકીએ। તો જેટલું બની શકે તેટલી સામગ્રી સિદ્ધ કરી અને આપણે પ્રભુને ધરાવી શકીએ છીએ, અને અધિક સે અધિક આપણે પ્રભુને લાડ લડાવી શકીએ છીએ। અને એક વાત એવી છે કે આપણા સંપ્રદાયમાં પહેલાં બેંગન પ્રભુને ધરાવવામાં આવતા નહોતા, રીંગણ પ્રભુને આપણે ધરાવવામાં આવતા નહોતા। તો શ્રી પ્રભુજી જ્યારે જગન્નાથપુરી પધાર્યા ત્યારે શ્રી જગન્નાથજીએ આજ્ઞા કરી કે આપ પણ આપણા સંપ્રદાયમાં રીંગણની સામગ્રી પ્રભુને ધરાવો, બેંગનની સામગ્રી સિદ્ધ કરી અને પ્રભુને આરોગાવો। તો ત્યારથી આપણા સંપ્રદાયમાં પણ બેંગનની સામગ્રી પ્રભુને ધરાવવામાં આવે છે। તો આપણે પણ આપણા સેવ્ય સ્વરૂપને અધિકથી અધિક લાડ લડાવીએ અને ખૂબ સારા પ્રભુને લાડ લડાવી અને આનંદ કરીએ અને કરાવીએ। જય શ્રી કૃષ્ણ।